સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા 5મી, ભાગ 59। કર્મ ભાગ્યના નિયમ પ્રમાણે જોઈએ તો આવી બધી વાતો અજ્ઞાનતાથી ભરેલી અને બેમતલબની વાતો હોય છે। દુખિયારા માણસને આશ્વાસન આપવા માટે આવા ગતકડા ચાલતા હોય છે। કોઈ પણ સંપ્રદાયોના ગુરુઓ પોતાના દુખિયારા ભક્તોને સાંત્વના આપવા આવી ફિલોસોફી સમજાવી બ્રેઇન વોશ કરતા હોય છે, અને બિચારા અજ્ઞાની અંધભક્તો આ અમારો છેલ્લો જન્મ એમ માની પરાણે દુઃખો ભોગવ્યા કરતા હોય છે। પૂર્વજન્મોના સત્કર્મોની કાર્મિક ઉર્જા અને દુષ્કર્મોની કાર્મિક ઉર્જા, તે બંને પ્રકારની ઉર્જા માણસના માનસિક જગતમાં રહેલી કાર્મિક બેંકમાં જમા થયેલી હોય છે, અને તે પ્રમાણે વર્તમાન જિંદગી ચાલતી હોય છે। જ્યાં સુધી આ કાર્મિક બેંકમાંથી બધી ઉર્જા ખતમ ન થાય, વપરાઈ ન જાય, ત્યાં સુધી માણસના જન્મોના ચક્કર ચાલુ રહેતા હોય છે। તેથી એ વાત સાચી કે અનેક જન્મોના સત્કર્મો અને દુષ્કર્મો જે જન્મમાં ભોગવાઈ જાય તો પછી મોક્ષ પ્રાપ્ત થાય છે, અંતિમ રૂપાંતરણ થાય છે। પરંતુ જે માણસ મોક્ષનો અધિકારી હોય છે તે 5મી કક્ષાનો માણસ હોય છે, અને 5મી કક્ષા તો જ આવી શકે જ્યારે તેના સત્કર્મો વધારે હોય છે અને જ્ઞાનની કક્ષા પણ બહુ ઊંચી હોય છે। દુષ્કર્મો અહંકારથી અથવા અજ્ઞાનથી અથવા અર્ધજાગૃત અવસ્થામાં જિંદગી ગુજારતા લોકોથી વધારે થતા હોય છે, અને જો બહુ વધારે દુષ્કર્મો હોય તો તેનો જન્મ પહેલી કે બીજી કક્ષામાં થાય છે। જેમ પૂર્વજન્મોના દુષ્કર્મો વધારે તેમ કક્ષા નીચેની આવતી જાય છે, અને પૂર્વજન્મોના સત્કર્મો વધારે તેમ કક્ષા ઉપરની આવતી જાય છે। અને ઊંચી કક્ષા માટે ફક્ત સત્કર્મો જ નહીં, જ્ઞાન પણ મુખ્ય ભાગ ભજવે છે। આખી જિંદગી દુઃખો જ ભોગવતા માણસના પૂર્વજન્મોના દુષ્કર્મો ઘણા વધારે હોવાના, તેથી તે માણસ 5મી કક્ષામાં નથી પહોંચી શકતો, અને મોક્ષ પણ નથી મળતો, મુક્તિ પણ નથી મળતી, અંતિમ રૂપાંતરણ પણ નથી થતું, અથવા તો આ વર્તમાન જન્મ પણ છેલ્લો જન્મ નથી હોતો। તે કારણથી જિંદગીભર દુઃખી રહેનાર માણસ મોક્ષનો અધિકારી નથી બની શકતો। એટલા માટે આવી ખોટી માન્યતાઓને માનસિક જગતમાં જગ્યા ન આપવી, કારણ કે આવી ખોટી માન્યતા ધરાવતા માણસોની દુઃખો ભોગવવાની પ્રક્રિયા પણ નીચેની કક્ષાના માણસો જેવી હોય છે। જ્ઞાનપૂર્વક દુઃખો નથી ભોગવી શકતા, તેથી એકને એક પ્રકારના દુઃખો જિંદગીભર ચાલતા રહેતા હોય છે। 5મી કક્ષામાં જાગૃત અવસ્થામાં પ્રાપ્ત કરેલ જ્ઞાની વ્યક્તિથી દુષ્કર્મો થવાની શક્યતા નહિવત હોય છે, અને પૂર્વજન્મોના દુષ્કર્મોના દુઃખો પણ હોશપૂર્વક, જ્ઞાનપૂર્વક, અલિપ્ત રહીને ભોગવતા હોય છે। શરીરના દુઃખો મનને વિચલિત નથી કરી શકતા, અને ખાસ તો એ છે કે દુઃખોમાં પણ પરિવર્તનશીલતા હોય છે। દુઃખ ભોગવવામાં પણ એક પ્રકારની ખુમારી હોય છે, સાક્ષીભાવ હોય છે। જેમ કે ભણવામાં નબળો કે ઠોઠ વિદ્યાર્થી એક જ ધોરણમાં વારંવાર નાપાસ થતો હોય, તેથી તે ધોરણની પરીક્ષા વારંવાર આપવી પડે છે, અને હોશિયાર વિદ્યાર્થી દરેક ધોરણમાં એક જ વખત પરીક્ષા આપીને પાસ થઈ જાય, તેથી આવતી સાલ ઉપરના ધોરણની પરીક્ષા આપવાની થાય। એ જ રીતે જે લોકો દુઃખોને જ્ઞાનપૂર્વક નથી ભોગવી શકતા, તે એક જ પ્રકારના દુઃખોમાં અટવાયેલા રહે છે, તેની જિંદગી આગળ નથી વધતી। 5મી કક્ષાએ પહોંચેલા સંતને દુઃખ જેવું કશું ન હોય, તે તો દુઃખની સાથે પણ મોજથી રમતા હોય છે। તેનામાં જ્ઞાનનો ખુમાર હોય છે, દુઃખ ભોગવવાની પણ ખુમારી હોય છે, ગજબની મસ્તી હોય છે। સંસારી માણસ તો સુખમાંથી પણ દુઃખ શોધતા હોય છે, એટલે કે સુખમાં પણ દુઃખી થતા હોય છે, જ્યારે 5મી કક્ષાએ પહોંચેલો અલગારી સંત સુખને તો માણે છે પરંતુ દુઃખને પણ માણી શકે છે, જીવનને તો માણે છે પરંતુ મૃત્યુને પણ માણી શકે છે। તેને ક્યાં એવા કોઈ ભેદ હોય છે? ઈશ્વર રાખે તેમ રહે છે, મસ્ત રહે છે।
સુખને કે દુઃખને માણતા શીખવું હોય તો આવા કોઈ અલગારી સંતના સાનિધ્યમાં જવું ક્યારેક. માનવ મહેરામણમાં જશો તો ખોવાઈ જશો, અલગારી સંત પાસે એકાંતમાં જશો તો અંતરના આલમમાં અજવાળું ફેલાશે. આવા સંતમાં પરમ તત્વને પામ્યાનો નશો હોય છે, પરંતુ પૂર્ણ સભાનતા પણ હોય છે. આ નશો શબ્દ પ્રયોગથી વળી ગેરસમજ થશે. ભાંગ પીને મસ્ત રહેવું અને ચરસ ગાંજાની ચલમ ફૂંકવી તેનાથી આત્માનુભૂતિ થઈ શકે એવી ગેરસમજ બધે ફેલાયેલી છે. બાહ્ય ચીજોથી આત્માનુભૂતિ ન થાય, આત્માનુભૂતિનો ભ્રમ થાય. મૂળ વાત તો એ છે કે જેને નશીલી ચીજોથી નશો થતો હોય તો તેને આત્માની અનુભૂતિ થઈ નથી. આત્માની અનુભૂતિ થાય તેને નશો તો શું, ઝેરની અસર પણ ન થાય. આત્માની અનુભૂતિ કોઈ રમત નથી કે આમ કરવાથી થાય કે તેમ કરવાથી થાય. આત્માની અનુભૂતિ તો મહાન ઘટના છે. અનેક જન્મોથી જ્ઞાનની ચાલી રહેલી પ્રક્રિયાના ફલ સ્વરૂપે આત્માનુભૂતિ થાય છે. આ સંસારમાં જૂજ બનતી વિરલ ઘટના છે. શિવજીનું નામ લઈને બધા ભાંગ પીએ છે, ચરસ ગાંજાની ચલમો ફૂંકે છે, તો પછી શિવજીએ તો વિષપાન પણ કર્યું છે. કેમ કોઈ ઝેર નથી પીતા? શ્રી કૃષ્ણ તો સાવ બાળક હતા ત્યારે પૂતનાનું બધું ઝેર ચૂસી લીધેલું. આ બધી વિષ્ણુ અને મહેશની અવતાર લીલાઓ છે. સીધી રીતે સમજાય નહીં એટલે જ માણસ રોંગ ટ્રેક પર ચડી જઈ ભાંગ લગાવે છે, ચલમો ફૂંકે છે, નશો કરે છે. શ્રી કૃષ્ણ વિષ્ણુ અવતાર છે અને મહેશ એટલે મહાઈશ એટલે મહેશ એટલે કે મહાદેવ. આ બંનેમાં કર્તવ્ય ભેદ છે, બાકી એક જ છે. જ્યારે સત્યની ઝાંખી થઈ જાય પછી વિષ્ણુ અને મહાકાલ એક થઈ જાય. હરિહર કહો કે શિવશ્યામ કહો, બધા ભ્રમના ભેદ ભાંગી જાય. પરમાત્મ તત્વમાં ભેદ ન હોય, પરમાત્મ તત્વ એક જ હોય. મંઝિલ એક, તેના રસ્તા અનેક, એવી વાત છે. જે કોઈ મંઝિલ પર પહોંચ્યા નથી તે બધા રસ્તાને પકડીને બેઠા છે. એક ઉદાહરણથી સમજીએ. એક ખેડૂત પાસે 30 એકર જમીન છે. તેને 3 દીકરા છે. તે ખેડૂતની ઉંમર થવા આવી તેથી તેણે 3 દીકરાઓને જમીનના ભાગ કરી આપ્યા. ત્રણેયને 10-10 એકર જમીન ભાગમાં આવી. હવે જે દીકરાને જે જમીન ભાગમાં મળી છે તેના પર જ તેનો હક હોય. તેના ભાઈની જમીન પર તેનો હક ન હોય. પરંતુ તે ખેડૂત તો 3 દીકરાની જમીન પર જઈ શકે. તેને માટે આ જમીન મારી, પેલી જમીન બીજાની, એવો ભેદભાવ ન હોય. ખેડૂતને માટે તો 30 એકર જમીન એક સરખી જ છે. પરંતુ તેના દીકરાઓને તે ભેદભાવ હોય છે કે આ 10 એકર જમીન મારી છે, બાજુની જમીન ભાઈની છે. આ રીતે પરમાત્મા એક જ છે. અનુભૂતિ થવાની વાર છે. જે મહાપુરુષને જે રીતે અનુભૂતિ થઈ હોય તેવો પંથ બનાવ્યો હોય, તેવો સંપ્રદાય સ્થાપ્યો હોય. અજ્ઞાનતાના ફાટાઓ છે, જડતાથી પોતાનો માર્ગ જ સાચો એવું માનનાર પોતે જ ભટકેલો હોય છે. ભગવાનની લીલાઓમાં માણસને ભરપૂર અતિશયોક્તિ લાગે જ, કારણ કે પોતાની સમજ બહારની વાતો સમજવી મુશ્કેલ હોય છે. જ્ઞાન સાથે સ્વીકૃતિના ભાવ હોવા જોઈએ. માણસ એટલું જ ગ્રહણ કરી શકે જેટલું તેનામાં જ્ઞાન હોય, વધારે ગ્રહણ ન થઈ શકે. અને આ બધું ખોટું છે કહેવું સહેલું હોય છે. ના કહેવામાં, નકારવામાં મહેનત ન કરવી પડે. નકારવામાં બુદ્ધિની જરૂર નથી. અહંકાર પણ જળવાઈ રહે. અહંકાર સ્વીકારતા નહીં, નકારતા શીખવે છે. પરમેશ્વર અવતાર ધારણ કરીને ભગવાન બને છે, તેથી તેનામાં અપાર સામર્થ્ય હોય છે. અને તેનો અંશ જેનામાં સક્રિય બને એટલે કે આત્માનુભૂતિ થાય તો તેનામાં પણ થોડું ઘણું સામર્થ્ય તો હોય છે. તેથી આત્માની અનુભૂતિ કરનાર વ્યક્તિ નશો કરે નહીં, તેમજ નશાની કે ઝેરની અસર થાય પણ નહીં. પરંતુ આત્માનુભૂતિ થઈ કે નહીં તે જાણવા માટે અગ્નિ પરીક્ષાની જેમ ઝેરના પારખા કરવા નહીં, નાહક ગુજરી જવું પડે. મોક્ષ કે મુક્તિ માટે જિંદગીમાં સુખ છે કે દુઃખ તે મહત્વનું નથી, પરંતુ તે માણસ
સુખ કે દુઃખ કઈ રીતે ભોગવે છે તે મહત્વનું હોય છે. સુખમાં કે દુઃખમાં તેની મનસ્થિતિ કેવી રહે છે તે મહત્વનું હોય છે. અર્થાત ખુશ રહેવું, સુખી થવું કે દુઃખી થવું, પીડા ભોગવવી, આ બધું તમારી મનની સ્થિતિ પર આધારિત હોય છે. એક આંતરરાષ્ટ્રીય રમતવીર રમત દરમિયાન જખમી થાય છે, છતાં પોતાની રમત છોડતો નથી. ભયંકર પીડાનો સામનો કરીને પણ રમત ચાલુ રાખે છે. એક અપરાધીને પોલીસ માર મારે છે ત્યારે તે અપરાધી પીડાથી કણસતા યાતના ભોગવતો હોય છે. યાતના શરીર પર થતી હોય છે. તે દર્દનો અહેસાસ મન દ્વારા દિમાગને થતો હોય છે અને તેનું દુઃખ માણસ પોતે ભોગવતો હોય છે. કારણ કે રમતવીરનું મન તેની રમત પ્રત્યે સંવેદનશીલ હોય છે, ફોકસ રમતમાં હોય છે, જ્યારે અપરાધીનું મન પીડા પર હોય છે, પોલીસના માર પર હોય છે. દરેક સામાન્ય માણસ પોતે પોતાના મન અને શરીર સાથે જોડાયેલો હોય છે. તેથી આ બધી યાતના, પીડા, દર્દ, દુઃખ વગેરે ક્યાં શું થાય છે તેની સમજ નથી રહેતી અને તેનું સમગ્ર અસ્તિત્વ દુઃખ ભોગવે છે. અને જ્યારે કોઈ મહાજ્ઞાની વ્યક્તિ મોક્ષ કે મુક્તિની અધિકારી હોય છે ત્યારે તેને આ બધી સમજ હોય છે. જે પીડા શરીરને થાય છે તે સંવેદના મન પર ફક્ત પીડાના સંકેતો રૂપે થાય છે, કારણ કે તેનું માનસિક જગત તો ઉચ્ચ ચેતના તરફ હોય છે, પોતાના તરફ એટલે કે આત્મા તરફ હોય છે. તેથી તે વ્યક્તિ શરીર પર પીડાનો અનુભવ તો કરે છે, પરંતુ તે પીડા તેને દુઃખી નથી કરી શકતી. તેથી આવી મહાન હસ્તીમાં દુઃખના કર્મો દુઃખી થયા વિના ભોગવાઈ જતા હોય છે. આવતા અંકમાં પણ હું કોણ છું વિભાગમાં હુંની કક્ષા 5મી ચાલુ રહેશે.